નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર, જેમાં આપણે ડેઇલી બેઝિસ ઉપર કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરનું ગુજરાતીમાં એનાલિસિસ. અને આજના ન્યૂઝમાં સૌથી અગત્યની જો આઇટમ હોય તો કહી શકાય કે આજે 9 ઓગસ્ટનો જે દિવસ છે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દોસ્તો? તો કે વર્લ્ડ ટ્રાઇબલ ડે તરીકે. તો વર્લ્ડ ટ્રાઇબલ ડે તરીકે તો આજનો દિવસ ઉજવીએ છીએ, એ વાત બરાબર, પણ શું કામ ઉજવીએ છીએ? તો એના 2 કારણો છે. ઇન્ડિજિનિયસ લોકો કે જેને આપણે ટ્રાઇબલ કહીએ છીએ, જે સામાન્ય રીતે જંગલમાં રહેતા હોય અને જે તે જગ્યાની, જે તે દેશની કે જે તે વિસ્તારની પરંપરાને જાળવી રાખવામાં એનું ખૂબ મોટું યોગદાન હોય દોસ્તો. પછી એ કપડાં હોય, પછી રહેણીકેણી હોય, કે એના પછી બીજી કોઈ પણ વસ્તુઓ હોય કે જે કલ્ચરના ભાગરૂપે જેને સંજોવી રાખવાની જરૂરિયાત હોય, તો એ આ ટ્રાઇબલ લોકો સૌથી સારી રીતે સંજોવી રાખે છે. એટલે જેને ઇન્ડિજિનિયસ લોકો કહેવામાં આવે છે. અને બીજો હેતુ એ છે દોસ્તો કે કોઈ પણ દેશના વિકાસમાં ટ્રાઇબલ્સ દ્વારા, બરાબર, આદિજાતિ દ્વારા કેટલું યોગદાન આપેલું છે. એ દેશ હાલ જે પરિસ્થિતિમાં છે, હાલ જે વિકસિત થયેલો દેશ, જેમાં ટ્રાઇબલ્સનું ઘણું મોટું યોગદાન હોય, એના રીતિ રિવાજો હોય, એની કોઈ પણ જંગલના અલગ અલગ વસ્તુઓને યુઝ કરવાની ટેકનિક્સ હોય, કળાઓ હોય, કસબ હોય, આ બધી વસ્તુઓના ભાગરૂપે કોઈ પણ દેશનો વિકાસ થતો હોય. તો આ યોગદાનને બિરદાવવા માટે આપણે વર્લ્ડ ટ્રાઇબલ ડેને 9 ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ. અને આ વખતે 2023 માટેની થીમ શું છે દોસ્તો? તો કે ઇન્ડિજિનિયસ યુથ એઝ એ એજન્ટ ઓફ ચેન્જ ફોર અ સેલ્ફ ડિટર્મિનેશન. આ જે છે તમારી સામે લખેલી છે એની થીમ છે. તો આ એક્ઝામમાં સીધી પૂછાય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અગેન રિપીટ કરું છું, ઇન્ડિજિનિયસ યુથ એઝ એ એજન્ટ ઓફ ચેન્જ ફોર અ સેલ્ફ ડિટર્મિનેશન. તો આ સૌથી પહેલા ન્યૂઝ હતા દોસ્તો. ત્યારબાદ જો ન્યૂઝ જોઈએ દોસ્તો, તો છે કે નો ટ્રસ્ટ becomes warm up for 2024. ઓપોઝિશન ફ્લેક્સ મણિપુર, ચાઇના, પ્રાઇઝિસ અને જોબ. એનો મતલબ એવો છે કે આપને ખ્યાલ છે ઓગસ્ટ મહિનાની તારીખ 8, 9 અને 10ના રોજ શું હતું? તો કે ઓપોઝિશન દ્વારા, ઓપોઝિશનના કયા નેતા દ્વારા લઈ આવવામાં આવેલી છે નો કોન્ફિડન્સ મોશન? તો તમને ખ્યાલ હોવો જોઈએ, મલ્લિકાર્જુન ખડગે સાહેબ દ્વારા નો કોન્ફિડન્સ મોશન લઈ આવવાની વાત જે છે એ સ્પીકર સાહેબને કરી. સ્પીકર સાહેબે એને 3 દિવસ ફાળવવામાં આવ્યા. કયા? 8, 9 અને 10. તો આ જે 3 દિવસ છે એમાં વિપક્ષ દ્વારા સરકાર ઉપર અલગ અલગ પ્રકારના શું લગાડવામાં આવશે? આરોપ, અને એના ઉપર સરકાર જવાબ આપશે. હવે આપને બધાને ખ્યાલ છે કે બીજેપી પાસે 50%થી વધારે સીટ છે. તો આ સીટ રહેતાની સાથે બીજેપીની અગેન્સ્ટ તમે નો કોન્ફિડન્સ મોશન લઈ આવી શકો નહીં, એ બધાને ખ્યાલ છે. અને વિપક્ષને પણ ખબર છે કે અમારી સામે જે સત્તાધારી પક્ષ છે એને અમે નો કોન્ફિડન્સ મોશન લઈ આવી અને સરકારને પાડી શકશું નહીં. પરંતુ આ એક તરીકો છે, એક નુસ્ખો છે. શેના માટેનો? તો કે ગવર્મેન્ટને આન્સરેબલ ઠેરવવા માટેનો, કે ગવર્મેન્ટ હાઉસમાં આવે, બરાબર, લોકસભામાં આવે અને શું કરે? વિપક્ષના કે ઓપોઝિશનના જે સવાલો છે અથવા સળગતા મુદ્દાઓ છે એના વિશે એ બોલે અને આખા દેશને એક મેસેજ આપે કે દેશમાં એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે. તો એક આખો આ કોન્સેપ્ટ તમને સમજાયો હશે. ત્યારબાદ દોસ્તો જોઈએ તો ઇન મણિપુર પોલીસ લોડ FIR અગેન્સ્ટ ધ આસામ રાઇફલ, લેટ કુકી મિલિટન્ટ્સ ફ્લી. મણિપુરમાં શું કર્યું પોલીસે કે આસામ રાઇફલ્સ, જે એક શું છે દોસ્તો, એક પેરામિલિટરી અથવા સિક્યુરિટી ફોર્સિસ છે, જે ઇન્ડિયન આર્મીનો જ એક ભાગ છે. ખ્યાલ આવ્યો દોસ્તો? આસામ રાઇફલ્સ, તમે નામ સાંભળેલું હશે. તો એ આસામ રાઇફલ્સની વિરુદ્ધ શું કર્યું? મણિપુર પોલીસે FIR લોન્ચ કરી, બરાબર. અને જે કુકી મિલિટન્ટ્સ હતા, મિલિટન્ટ્સ એટલે કે જેના દ્વારા જે મણિપુરની આખી જે ઘટના થઈ એને અંજામ આપવામાં આવેલો હતો, એને મિલિટન્ટ્સ કહેવાય. મિલિટન્ટ્સ એટલે એકચ્યુઅલી ત્રાસવાદી થાય એનું ગુજરાતી, પરંતુ એને આપણે ત્રાસવાદી શબ્દ યુઝ કરી શકીએ નહીં. એટલે આપણે શું કહી શકાય કે જે આરોપીઓ હતા, કુકી આરોપીઓ, એ શું કહ્યું? ભાગી ગયા હતા ત્યાંથી. તો એના વિશેનો આર્ટિકલ છે જે મેં તમને નો કોન્ફિડન્સ મોશન વિશે સમજાવ્યું એ. અને કોંગ્રેસ લિસ્ટેડ રાહુલ એઝ અ ફર્સ્ટ સ્પીકર બટ હી ડિક્લાઇન. એટલે કે કોંગ્રેસે રાહુલ ગાંધીને પહેલા સ્પીકર તરીકે, કે સૌથી પહેલા આપ બોલો. હવે આપને બધાને ખ્યાલ છે કે રાહુલ ગાંધી ઉપર જે સજા આપવામાં આવેલી હતી એના ઉપર
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવેલો છે અને સ્ટેના ભાગરૂપે એની જે મેમ્બરશિપ હતી પાર્લિયામેન્ટમાં લોકસભાના સભ્ય તરીકે એ ઇન્ટેક્ટ રહી છે, એ ગઈ નથી. અને એના ભાગરૂપે રાહુલ ગાંધી સાહેબ લોકસભામાં પ્રેઝન્ટ હતા, પણ એ પહેલાં સ્પીકર તરીકે એણે ઉદ્બોધન કરેલું નહીં. તો એ પણ આપણે જોયું. ત્યારબાદ દોસ્તો આવે છે એક લાન્સેટ ઇન્ડિયા, એક રિસર્ચ પબ્લિશ કરેલું છે. તો શેના માટેનું રિસર્ચ છે દોસ્તો? તમે તો ટીબી નામ સાંભળેલું હશે. ટીબી એટલે કે શું? ટ્યુબરક્યુલોસિસ. અગેન ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ. તો આ વિશે આપણે બધાએ નામ સાંભળેલું છે. તો એ બાબતે લાન્સેટ ઇન્ડિયા એક રિસર્ચ કર્યું અને રિસર્ચમાં એવું કીધું કે ન્યુટ્રિશન અને અર્લી ચાઇલ્ડ કેર જો બાળકને મળે તો શું થાય છે, એનાથી એને ટીબી થવાની સંભાવના 60% જેટલી ઘટી જાય છે. તો તમને અહીંયા દેખાશે, ઇટ ઓલ્સો ફાઉન્ડ ધેટ અર્લી વેઇટ ગેઇન અમોંગ ધ અંડરવેટ પેશન્ટ વિથ ટીબી could reduce the risk of mortality by up to the 60%. એનો મતલબ એવો કે જે વ્યક્તિને શરૂઆતના વર્ષોમાં, એના જન્મના શરૂઆતના વર્ષોમાં એક ન્યુટ્રિયન્સ ફૂડ મળેલું હોય, એક આ પોષક તત્વો સાથેનો આહાર મળેલો હોય, તો એ વ્યક્તિને કદાચ ટીબી થાય તોય એની જે મૃત્યુ પામવાની સંભાવના છે એ 60%થી પણ ઓછી થઈ જાય છે. તો આ લાન્સેટ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન જે છે એનો વ્યવસ્થિત રીતે આખો એક રિપોર્ટ આવેલો છે. તમે એને ગૂગલ ઉપર જઈને પણ વિસ્તૃત રીતે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ દોસ્તો આવે છે નેક્સ્ટ પેજ, અને નેક્સ્ટ પેજ આપણે ખ્યાલ જ છે કે પહેલા પેજનું એડજોઇનિંગ પેજ હોય છે, એટલે એમાં કાંઈ હતું નહીં. ત્યારબાદ આવે છે સુપ્રીમ કોર્ટે ક્વેશ્ચન માર્ક કર્યો. કોને? તો કે ફેલો બેન્ચ ટેકિંગ રિમિશન પ્લી અગેન્સ્ટ ધ હાઈકોર્ટ ઓર્ડર. હવે બિલકિસ બાનો કેસ હતો જે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતો હતો, અને ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પછી, એના જજમેન્ટ પછી એપ્લિકન્ટે શું કર્યું તો કે એક રિમિશનની અપીલ ફાઇલ કરી. એનો મતલબ એવો કે તમે જે રીટ સાંભળો છો, બરાબર, એવી જ રીટ. રિમિશન એટલે શું? કે સજાનું સ્વરૂપ ઘટાડી દેવું, અને એ સજાના સ્વરૂપ ઘટાડીને જે આરોપી છે, જેને સજા કરવાની છે, એને થોડીક રહેમ રાહે અથવા તો એની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓછી સજા કરવાની વાત થઈ છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવ્યું કે બીજી બેન્ચે આ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ એ કેસ છે, એ અપીલ છે, એ લઈ લીધી, અને સુપ્રીમ કોર્ટે એને ક્વેશ્ચન કર્યું કે ભાઈ આવું તમે શું કામ કરો છો? જ્યારે હાઈકોર્ટે ના પાડી કે આ થઈ શકે એમ નથી, ત્યારે સુપ્રીમ કોર્ટે શું કરવા આ લીધી, બરાબર, જ્યારે નિર્ણય આવી ચૂક્યો છે ત્યારે. તો એના માટેનો એક આખો આર્ટિકલ છે. ત્યારબાદ દોસ્તો જોઈએ તો શું છે, આજના ન્યૂઝપેપરમાં તમને જેમ દેખાય છે એમ દોસ્તો એડવર્ટાઇઝ વધારે છે. ત્યારબાદ આવે છે દોસ્તો કે આપણા રાજ્યસભાના જે સ્પીકર કહી શકો, અથવા તો તમે શું કહી શકો, ચેરમેન કહી શકો. જે રાજ્યસભાના ચેરમેન હોય, હોદ્દાની રોય શું હોય દોસ્તો? વાઇસ પ્રેસિડેન્ટ હોય છે, એ તમને ખ્યાલ છે. ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને અત્યારે એ કોણ છે? જગદીપ ધનકર સાહેબ છે. તો એમના દ્વારા શું કરવામાં આવ્યું, તો એક થોડુંક તમારે સમજવું પડશે એવો આ ઇસ્યુ છે. જગદીપ ધનકર સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું કે એક મેટર હતી, એને રિફર કરવામાં આવી. કોને? તો કે પ્રિવિલેજીસ પેનલને. હવે જગદીપ ધનકર સાહેબ છે એ શું છે? રાજ્યસભાના ચેરમેન છે, સભાપતિ છે. તો એણે એક મેટર હતી, એ કોને રિફર કરી? તો કે પ્રિવિલેજીસ પેનલને. તો કઈ મેટર હતી? તો હવે એ મેટર છે કે તમે જો નામ સાંભળ્યું હોય તો તાજેતરમાં જ રાજ્યસભામાં પણ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી, બરાબર, એક્ટ 2023 આ જે અમેન્ડમેન્ટ થયો હમણાં, જે થોડા દિવસ પહેલાં, 1-2 દિવસ પહેલાં જ લોકસભા તેમજ રાજ્યસભામાંથી પસાર થયો, તો એ બિલને સંદર્ભિત વાત છે. તો શું વાત છે? તો કે જે રાઘવ ચઢ્ઢા સાહેબ હતા, જે આપના એમપી છે દિલ્હીમાંથી, એણે શું કર્યું કે આ બિલ ચર્ચામાં હતું, એણે એવું કીધું કે સાહેબ તમે આ એક કમિટીને આપો, બરાબર, સિલેક્ટ કમિટીને આપો, જે બિલ ઉપર વિચારણા કરી અને એનો રિપોર્ટ આપને આપશે, એવી અમારા બધાની ડિમાન્ડ છે. એમ કરી અને એણે બીજા 3 એમપીનું નામ લખેલું હતું કે અમારા 4 લોકોની આ ડિમાન્ડ છે કે તમે આ બિલ
કોને આપો? તો કે સિલેક્ટ કમિટીને આપો, અભ્યાસ કરવા માટે, ઇનપુટ્સ આપવા માટે. પરંતુ એ બીજા 3 લોકોએ એવું કીધું કે સાહેબ અમારી જાણકારી વગર રાઘવ ચડ્ઢાજીએ શું લખ્યું છે, અમારું નામ એ લિસ્ટમાં લખેલું છે, અમે એવું કીધું નથી કે તમે આ સિલેક્ટ કમિટીને આપો. તો આ આખી મેટરને શું કર્યું? તો કે રાજ્યસભાના સભાપતિએ કોને આપી? તો કે જે પ્રિવિલેજીસ પેનલ હતી, પાર્લિયામેન્ટરી પ્રિવિલેજીસની એક કમિટી હોય, બરાબર, કે જે કોઈ પણ એમપીના પ્રિવિલેજીસ હોય, બરાબર, એને જે બંધારણ દ્વારા પ્રિવિલેજ આપવામાં આવ્યા હોય એના હનન માટે કોઈ વ્યક્તિને સજા પણ કરી શકે છે અથવા તો યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરી શકે છે. તો એ આખી કમિટી હવે શું, આ પેનલ શું જવાબ દે એ આપણે હવે જોવાનું છે. ત્યારબાદ દોસ્તો આવે છે એડિટોરિયલનું પેજ, એમપી વર્સિસ જસ્ટિસ. જે જનરલ મુનીર પાકિસ્તાન છે દોસ્તો, એ આર્ટિકલ આપણા માટે કામનો નથી કારણ કે પાકિસ્તાની આર્મી વિશે છે. તો પેલો જે આર્ટિકલ છે એમપી વર્સિસ જસ્ટિસ, એમાં શું છે? તમે નામ સાંભળ્યું જ હશે જો તમે આ ડેઇલી ન્યૂઝપેપર એનાલિસિસ ફોલો કરતા હશો તો આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ એક્સ, કેવા એક્સ, રંજન ગોગોઈ સાહેબ. રંજન ગોગોઈ સાહેબ અત્યારે રાજ્યસભાના શું છે? એમપી છે. અને જ્યારે નેશનલ કેપિટલ ટેરિટરી બિલ જ્યારે રાજ્યસભામાં પાસ થતું હતું ત્યારે એણે કમેન્ટ આપી જેણે વિવાદનું સ્વરૂપ લઈ લીધેલું છે. એણે શું કીધું દોસ્તો કે જે નેશનલ કેપિટલ ટેરિટરી બિલમાં લોકો એવું કહે છે કે એ બંધારણના, કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરની અગેન્સ્ટ છે. બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તો એ બાબત થોડીક કેવી છે કે વિવાદિત છે, કારણ કે એ આખો લો પોતે પણ કેવું છે, એનું ઓપન એન્ડેડ ઇન્ટરપ્રિટેશન કરી શકો છો, અથવા એ લો પણ સંપૂર્ણ નથી, એમાં પણ ઘણા બધા ફેરફારોની જરૂરિયાત છે. આવું કોણે કીધું? તો આપણા રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કીધેલું હતું. ત્યારબાદ એણે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમનો શું રિપ્લાય હતો કે રંજન ગોગોઈ સાહેબે એવું કીધું કે ઇન્ટરવેન્શન કુડ હેવ બીન અ વોઇસ ઓફ કોન્સ્ટિટ્યુશનલ વિઝડમ, ઇન્સ્ટેડ હી ટુક અ પાર્ટીશન ક્યુ. એનો મતલબ એવો છે કે એમનું એવું કહેવું છે કે હું કોઈ પણ વસ્તુ બોલું કે તો હું રિટાયર્ડ ચીફ જસ્ટિસ છું, એનો મતલબ કે હું એક જ્યુડિશિયરીના પોઈન્ટ ઓફ વ્યૂને રાજ્યસભામાં મૂકી શકું છું. એનો મતલબ એવો કે આઈ એમ અ મિડલમેન ઓફ જ્યુડિશિયરી એન્ડ લેજિસ્લેચર. એનો મતલબ હજી એવો થાય દોસ્તો કે જે જ્યુડિશિયરીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે કોઈ પણ બિલને લઈને એ હું તમારી સમક્ષ મૂકી શકું છું, અને સાયમલ્ટેનિયસલી સાથે જે લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર, એટલે કે રાજ્યસભાનો વ્યૂ છે એને જ્યુડિશિયરી સુધી પહોંચાડી શકું છું અથવા જ્યુડિશિયરીના પર્સપેક્ટિવથી જોઈ શકું છું. તો આના કોઈ વિવાદની જરૂરિયાત નથી. અને ત્રીજા નંબરે કે હું જે સ્ટેટમેન્ટ આપું છું એ મેમ્બર ઓફ પાર્લામેન્ટની હેસિયતથી આપું છું, હું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની હેસિયતથી આપતો નથી. હું એવું સ્ટેટમેન્ટ નથી આપતો કે જે સરકારોએ ફોલો કરવાનું જ હોય છે, એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આપે ત્યારે કરવું જ પડે, એ વાત સાચી છે, પરંતુ અત્યારે હું શું છું? એમપી છું, તો મારા નિવેદનને એટલું વિવાદિત બનાવવું જોઈએ નહીં. તો એના વિશેનો આર્ટિકલ છે દોસ્તો, તમે વાંચી શકો છો જેથી તમારા ફંડા ક્લિયર થશે. ત્યારબાદ આવે છે દોસ્તો મિસમેનેજમેન્ટ. મિસમેનેજમેન્ટ એટલે કેના રિલેટેડ છે? તો કે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ એક ઇન્સ્ટિટ્યૂટ છે. તો એ કેવી હતી કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટન્સ, નેશનલ ઇમ્પોર્ટન્સની એક સંસ્થા હતી જે ભારત સરકાર દ્વારા એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે જાહેર કરવામાં આવેલી હતી. તો આવી જેટલી ઇન્સ્ટિટ્યૂટ હોય એને શું આપવામાં આવે? સ્વાયત્તતા આપવામાં આવે. એટલે કે એના ડિરેક્ટર કોણ, એના પ્રિન્સિપાલ કોણ, અથવા એ કેવો સિલેબસ ડિઝાઇન કરી શકે, એની એક્ઝામ કોણ લે, આ બધા નિર્ણયો એ સંસ્થા પોતે લઈ શકે એટલી એને સ્વાયત્તતા આપવામાં આવેલી હોય. પરંતુ સરકાર દ્વારા સમયાંતરે આ IIMને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા અમુક ફેરફારો, અમુક નિયમોમાં ફેરફાર કરો, તમારા અમુક સિદ્ધાંતોમાં ફેરફાર કરો, પરંતુ જે તે સમયે IIM દ્વારા આ વસ્તુનું કોઈ સંજ્ઞાન લેવામાં આવ્યું નહીં અને પોતાની જે પરિસ્થિતિઓ ચાલતી હતી, જે મેટર્સ ચાલતી હતી, એમાં કોઈ સુધારો કર્યો નહીં.
તો હવે શું થયું છે કે ન્યૂ લેજિસ્લેશન સબઓર્ડિનેટ્સ ધ બોર્ડ્સ ઓફ આઈઆઈએમ્સ વિઝિટર ધ પ્રેસિડેન્ટ. એટલે કે આ બિલે શું કર્યું કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને, પ્રેસિડેન્ટ એટલે તમને ખબર જ છે રાષ્ટ્રપતિને શું બનાવી દીધા, એક સૌથી ઉપરની એક વ્યક્તિ બનાવી દીધી અને એની નીચે એના બોર્ડ, બરાબર, અને આ બધાને એને સબઓર્ડિનેટ બનાવી દીધા છે. એનો મતલબ એવો કે દાખલા તરીકે રાષ્ટ્રપતિ કહે તો બોર્ડ અને એના જે મેઇન હોય, એના હેડ હોય, એને શું કરવું પડે, રાજીનામું આપવું પડે. તો તેના જે ચેરપર્સન હોય એને રાજીનામું આપવા માટે કહી શકે છે, એઝ વેલ એઝ જે નવા ચેરપર્સન આવે એના સિલેક્શનમાં પોતે જ ભાગ ભજવી શકે છે. તો એનો મતલબ એવો થયો દોસ્તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આઈઆઈએમનું જે આખું મેનેજમેન્ટ હતું એ પોતાના હાથમાં લઈ લેવામાં આવેલું હતું. તો એના ક્રિટિસિઝમ 2-3 હતા. ક્યાં કે સરકારને શું કરવું પડ્યું, તો એના તમને ક્રિટિસિઝમ આ પેરેગ્રાફમાં જોવા મળશે. એક તો એવું હતું દોસ્તો કે યુજીસીની ગાઈડલાઇન્સ હતી કે કોઈ પણ MBAનો કોર્સ હોય, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ હોય, એ 2 વર્ષનો જ હોવો જોઈએ. પરંતુ આઈઆઈએમ દ્વારા એને 1 વર્ષનો કરવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? તો આ 1 વર્ષનો કોર્સ બનાવવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઇટ ઇઝ અગેન્સ્ટ ધ યુજીસીઝ ગાઈડલાઇન્સ. તો તમારે શું કરવું જોઈએ, એને 2 વર્ષનો કરવો જોઈએ. પરંતુ અગેન મેં તમને જેમ પહેલાં કીધું એમ કે કોઈ રિસ્પોન્સ આઈએમ તરફથી મળ્યો નહીં. ત્યારબાદ એમના સ્ટુડન્ટ કે જે PhD કરતા હતા આઈએમ અમદાવાદમાં, બરાબર, એના થીસીસમાં એક વ્યક્તિએ એવું લખ્યું કે બીજેપી છે એ પ્રો હિન્દુ અપરકાસ્ટ પાર્ટી છે. કેવી છે? પ્રો હિન્દુ એટલે કે હિન્દુ તરફ ઝૂકેલી, હિન્દુ તરફ વળેલી અપરકાસ્ટ પાર્ટી છે. તો સરકાર દ્વારા એને એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ એક રાષ્ટ્રીય પક્ષનું આવી રીતે ચિત્રણ કરવામાં આવે એ યોગ્ય નથી. તો તમારે એની અગેન્સ્ટ પગલાં લેવા જોઈએ અથવા તો આવી પ્રવૃત્તિઓને તમારે સ્ટોપ કરવી જોઈએ. સ્ટીલ પરિણામ સેમ જ કે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નહીં. તો આવા 3-4 કાર્યો જે થયા એના પરિણામે કદાચ સરકારે આ પોતે પગલું લીધું હશે એવું માનવામાં આવે છે. તો આ આર્ટિકલ વર્થ ઇટ છે દોસ્તો, તમે વાંચી શકો છો. ત્યારબાદ આવે છે દોસ્તો ડિગ્નિટી એન્ડ ધ સિટી. એનો મતલબ એવો છે કે અર્બન પ્લાનિંગ શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, બરાબર, અને એના લૂપહોલ શું છે, આપણે ક્યાં ક્યાં કાર્ય કરવાની એકચ્યુઅલી જરૂરિયાત છે, તો એના વિશેનો અર્બન ડેવલપમેન્ટ, અર્બન પ્લાનિંગ, અને જો એ ન કરીએ તો શું શું થઈ શકે એના રિલેટેડ આ શું છે આર્ટિકલ છે. ત્યારબાદ આવે છે દોસ્તો એઝ અ ટીચર આઈ ફીલ અલાર્મ્ડ. આ આર્ટિકલ છે દોસ્તો એજ્યુકેશન પ્લસ પોલિટિક્સ. એનો મતલબ એવો કે એજ્યુકેશનમાં જ્યારે પોલિટિક્સ ઘૂસે, બરાબર, કે એજ્યુકેશન પોતે નેચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થીઓને ન આપવામાં આવે તો દેશનો કોઈ પણ બાળક ભવિષ્યમાં મોટો થઈને દેશને વિશ્વગુરુના પદ ઉપર સંભાળી શકે અથવા તો એને ત્યાં બનાવી રાખી શકે, તો એવું શક્ય નથી. વિદ્યાર્થીઓના એજ્યુકેશનમાં કોઈ પણ પ્રકારનું પોલિટિક્સ હોવું જોઈએ નહીં. એને એકચ્યુઅલી જે શિક્ષાની જરૂરિયાત છે એ શિક્ષા એને આપવામાં આવી જોઈએ. તો જ એ આવતીકાલના વિશ્વમાં ભારત દેશનો ધ્વજ ઊંચો રાખવા માટે સક્ષમ રહેશે અને સમર્થ રહેશે. તમે વાંચી શકો છો. એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યો છે એજ્યુકેશનના આખા એક ટોપિકને વિચારવાનો. ત્યારબાદ જે ઇઝરાયલમાં દોસ્તો પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે એ પ્રોટેસ્ટને રિલેટેડ આ આર્ટિકલ છે. તમે ફોરેન રિલેશનમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આ આર્ટિકલ વાંચી શકો છો અથવા તો તમારી પાસે સમય હોય તો તમે એને જોઈ શકો છો. ત્યારબાદ છે દોસ્તો આયુષ્માન ભારતને 5 વર્ષની જે સર્વિસ છે આયુષ્માન ભારત દ્વારા ભારતના ગરીબ લોકોને જે ખર્ચા થાય એમ હતા ત્યાં, તો કે હેલ્થ કેરમાં અલગ અલગ રોગ હોય કે બહુ મોટા રોગ હોય, નાના રોગ હોય, તો આનાથી શું થયું કે ગરીબ વ્યક્તિના ખિસ્સા ઉપર એક્સ્ટ્રા બર્ડન ન આવ્યું. કેમ? તો કે ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવેલી હતી અને એના દ્વારા શું શું પરિણામો આપણે જોયા, શું શું પરિણામો આપણે મેળવ્યા, તો એના લેખાજોખા આપતો આ આર્ટિકલ છે જે તમે વાંચી શકો છો. ત્યારબાદ જે મેં તમને કીધું એમ જ કે 2024ના ઇલેક્શનની પહેલાં જે આપણે કહીને કે વોર્મઅપ સેશન છે એવું અત્યારનું શું છે દોસ્તો આખું માહોલ છે કે જ્યારે વિપક્ષ દ્વારા નો કોન્ફિડન્સ મોશન લઈ આવવામાં આવેલી હોય ત્યારે. તો આપણા PM એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ટ્રસ્ટ વોટ એ અમારા માટેનો નથી
પણ ઓપોઝિશન પાર્ટીએ, કે જે આપને ખ્યાલ છે એક ઇન્ડિયા નામના એક શોર્ટ નેમથી અને આખી જે વિપક્ષની બધી પાર્ટીઓ જોડાય છે અને એક સાથે શાસક પક્ષનો વિરોધ કરે છે, તો એ અંદરની યુનિટીનું એક શું છે ટેસ્ટ છે. અમે તો જીતી જ જવાના છીએ, અમારી પાસે તો પૂરેપૂરી બહુમતી છે. તો આવું કોણે કીધું? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ દોસ્તો જોઈએ તો ઇરેગ્યુલારિટીઝ જોવા મળી. કોને? તો કે કેગને. કેમ? તો કે 7.5 લાખ લોકો આયુષ્યમાન ભારત યોજનામાં એક જ નંબરથી જોડાયેલા છે. શું લખેલું છે દોસ્તો? આપણે વાંચીએ. કેગ રિપોર્ટ્સ 7.5 લાખ રેસિપન્ટ્સ, એટલે કે જે લાભાર્થીઓ હોય, લિંક્ડ ટુ અ સિંગલ નંબર, એક જ નંબરથી જોડાયેલા છે. તો આ બધા શું મળશે દોસ્તો? ફાયદાઓ જે છે એને મળશે. ને આ એક યોજનાનો સૌથી મોટો લૂપહોલ કહી શકાય કે આવું કઈ રીતે હોઈ શકે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલને આ સૌથી મોટો લૂપહોલ આ યોજનામાં જોવા મળેલો છે. ખ્યાલ આવ્યો દોસ્તો? ત્યારબાદ જે મેં તમને દોસ્તો આની પહેલાંના પેજ ઉપર કીધું એ બરાબર, એ જ સ્ટેટમેન્ટ અહીંયા તમને કોનું જોવા મળે છે? આપણા એક્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ સાહેબનું. શું છે? વન્સ વી સીઝ ટુ બી જજ, ધે આર ઓપિનિયન્સ નોટ બાઇન્ડિંગ ડિક્ટેટ્સ. એનો મતલબ એવો કે એકવાર અમે જજની ખુરશી ઉપરથી ઉતરી જઈએ છીએ, અમે જે કહીએ છીએ એ શું હોય છે? ઓપિનિયન હોય છે, જજમેન્ટ હોતું નથી. તો એને ઓપિનિયનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો, કારણ કે હાલ હું જજ નથી. ત્યારબાદ દોસ્તો આવે છે રેફરેન્ડમ નોટ એન ઓપ્શન અંડર ધ કોન્સ્ટિટ્યુશન. એવું કોણે કીધું? ટોપ કોર્ટ, એટલે કે આપણી સુપ્રીમ કોર્ટે એવું કીધેલું. કયા કેસમાં? તો કે આર્ટિકલ 370 આર્ટિકલ 370ની અગેન્સ્ટ, એને હટાવવાની અગેન્સ્ટ જે પિટિશન ચાલી રહી છે, એ પિટિશનના જવાબમાં જ્યારે પિટિશન કરતા હોય એવું કીધું કે તમારે એક રેફરેન્ડમ કરાવી લેવું જોઈએ સરકાર દ્વારા, તો આપણી સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે રેફરેન્ડમ ઇઝ એ નોટ એન ઓપ્શન. કેમ? તો કે ભારત દેશ એ ડાયરેક્ટ ડેમોક્રેસી નથી. ડેમોક્રેસીના દોસ્તો બે પ્રકાર છે, એક તો ડાયરેક્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ડેમોક્રેસી એટલે શું? કે એમાં પણ લોકો દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટાય, અને ઇનડાયરેક્ટમાં પણ પ્રતિનિધિ તો ચૂંટાય જ તે, પરંતુ બેમાં ડિફરન્ટ શું? ભારત ક્યાં આવે? તો કે ઇનડાયરેક્ટમાં આવે. તો કે આપણા પ્રતિનિધિ હોય એ આપણા બદલે શાસન કરે. તો આ લોકોના પ્રતિનિધિ હોય ડાયરેક્ટ ડેમોક્રેસીવાળા, તો એ શું કરે? એના લીધે પણ શાસન તો કરે જ, પણ કોઈ પણ એક નવો કાનૂન બને, કોઈ પણ એક નવો એક્ટ બને, તો એ લાગુ કરવો કે નહીં એ બાબતે સીધી લોકો પાસેથી અપેક્ષાઓ હોય છે, અથવા લોકો પાસે મતદાન કરાવી લેવામાં આવે છે, જે આપણને જોવા મળતું નથી. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડેમોક્રેસી વચ્ચે આટલો મેજર ફરક છે. તો ડાયરેક્ટ ડેમોક્રેસીના જે હથિયારો છે, જે અથવા તો એના શું કહી શકાય કે ડાયરેક્ટ ડેમોક્રેસી જેનાથી રન કરી શકાય એવી કઈ કઈ વસ્તુઓ છે? તો કે રેફરેન્ડમ છે, એક પ્લેબિસાઇડ છે, એક રિકોલ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ શું થઈ? ડાયરેક્ટ ડેમોક્રેસીનો હિસ્સો થઈ. કે રેફરેન્ડમ એટલે શું? કે લોકોનો જનમત લઈ લ્યો કે કેટલા લોકોને જોઈએ છે, કેટલા લોકોને નથી જોતું. રિકોલ એટલે શું દોસ્તો? રિકોલ કે લોકો એના પ્રતિનિધિને પાછો બોલાવી શકે. કેવી રીતે? હાઉસમાંથી. દાખલા તરીકે એના દ્વારા ચૂંટાયેલો કોઈ વ્યક્તિ હોય કે જે પોતે હાઉસમાં જઈને યોગ્ય કામ કરતો ન હોય, લોકોની ઈચ્છાઓ દેશ સમક્ષ મૂકી શકતો ન હોય, તો એવા વ્યક્તિને શું કરવામાં આવે? પાછો બોલાવી લેવામાં આવે, બરાબર. તેને રિકોલ કહેવામાં આવે છે. તો આ ડાયરેક્ટ ડેમોક્રેસી વિશે તમે બંધારણમાં થોડું તો ભણી જ ગયા છો, તો આ તમને મેં રિકોલ કરાવ્યું. ત્યારબાદ દોસ્તો આર્ટિકલ છે કેરેલા એસેમ્બલીનો. કેરેલા એસેમ્બલી શું કર્યું? તો કે એક રિઝોલ્યુશન પાસ કર્યું. યાના સીએમ છે પિનરઈ વિજયન. સરકાર દ્વારા શું ચાલુ કર્યું? એક આખું રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું. શેના માટે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા જે યુનિફોર્મ સિવિલ કોડનું એક એક્ટ લઈ આવવાની કોશિશ કરવામાં આવી રહી છે, એના વિરુદ્ધ એણે એવું કીધું કે જો તમે આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતાને લાવશો તો એ કેવું હશે? હેસ્ટી અને યુનિલેટરલ હશે. હેસ્ટી એટલે કે જે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની સામંજસ્યમાં ન હોય, બંધારણમાં જે પ્રાવધાન છે એને અકોર્ડિંગ ન હોય, એને હેસ્ટી કહેવાય. અને યુનિલેટરલ એટલે શું? કે પોતે જાતે નક્કી કરેલું, કે તમે કોઈનો રિવ્યૂ લેતા નથી, બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા નથી, તો એવો એક્ટ તમે લઈ આવશો જો તમે યુસીસી લઈ આવશો તો. અને
ત્રીજી વસ્તુ શું કે ભારત દેશનું જે સેક્યુલર એટલે શું? ધર્મનિરપેક્ષ જે કેરેક્ટર છે, બરાબર, ભારતનું એક ચરિત્ર છે, એ શું થાય છે? કોમ્પ્રોમાઇઝ થશે એવી એ લોકોને બીક છે. તો આ કેરેલાનું જે આખું રિઝોલ્યુશન હતું એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ દોસ્તો નેક્સ્ટ આવે છે એક્સપ્લેન સિરીઝ. એક્સપ્લેનમાં પહેલો જે આખો આર્ટિકલ છે આપણા માટે નો ન્યૂઝ છે અને એ તમે ઇગ્નોર અથવા સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એઇમિંગ ફોર ધ મૂન. હવે દોસ્તો આ આર્ટિકલમાં એવું છે કે અત્યાર સુધી ચંદ્રમાં અથવા ચંદ્રમાની સપાટી ઉપર પહોંચવા માટે જેટલા દેશો દ્વારા જેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે એ બધા પ્રયાસોનું તમને અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે. તો તમને એવું થાય સર કેમ એવું લિસ્ટ આપવામાં આવ્યું? કારણ કે આપણું ચંદ્રયાન 3 તો ઘણા સમય પહેલાં લોન્ચ થઈ ગયું, પરંતુ એક નવા સમાચાર એ છે કે રશિયા દ્વારા લ્યુના LUNA-25 એક મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને એ મિશન પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે અથવા દક્ષિણ ગોળાર્ધમાં શું કરવાનું છે? લેન્ડ કરવાનું છે. અને અધૂરામાં પૂરું દોસ્તો, એ પણ આ મહિને જ શું કરવાનું છે? પોતાની ઉડાન ભરવાનું છે. સ્ટીલ હજી એક નવીની વાત એ છે કે રશિયા દ્વારા 47 વર્ષ પછી આ મિશન જે છે એને હાથ ઉપર ધરવામાં આવેલું છે. તો લેખક એવું કહેવા માંગે છે કે પહેલાં તો કેવું હતું કે બે મહાસત્તાઓ કે અમેરિકા અને રશિયા, બે મહાસત્તાઓ દ્વારા જ જે અલગ અલગ પ્રકારના મિશનો હાથ ધરવામાં આવતા હતા સ્પેસ રિલેટેડ. પરંતુ હવે એવું નથી. હવે જાપાનનું SLIM, બરાબર, સ્લીમ સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન, તો આ તમને જોવા મળે છે. તો ભારત છે, ચાઇના છે, જાપાન છે, ત્યારબાદ તમને USA જોવા મળે છે, રશિયા જોવા મળે છે, સાઉદી અરેબિયા જોવા મળે છે. તો આ બધાય શું તમને જે અલગ અલગ દેશો કે જે સંખ્યા વધતી જાય છે, શેમાં? તો કે સ્પેસ એક્સપેડિશનની વાત કરીએ છીએ. ત્યારબાદ દોસ્તો મૂન મિશન્સ બિગન ઇમિડિયેટલી આફ્ટર ધ સોવિયત યુનિયન સક્સીડેડ ઇન સ્પેન્ડિંગ આઉટ ધ ફર્સ્ટ એવર સ્પેસક્રાફ્ટ સ્પુતનિક ઇન 1957, બરાબર. અને એણે 3 વર્ષમાં 14 અટેમ્પ્ટ આપેલા છે. ત્યારબાદ તેઓ દ્વારા આખી જે હિસ્ટ્રી આપવામાં આવેલી છે કે કયા મિશન દ્વારા, કયા દેશ દ્વારા ચંદ્ર ઉપર અથવા તો બીજા કોઈ મિશન પાર પાડવામાં આવેલા છે. પણ અત્યારે જે મેં તમને અંડરલાઈન કરીને બતાવ્યું, તો ચંદ્ર ઉપર જવા માટે પ્રયત્ન આટલા દેશો કરી રહ્યા છે: જાપાન, ચાઇના, ઇન્ડિયા, સાઉથ કોરિયા, ઇઝરાયલ, બરાબર, અને સાઉદી અરેબિયા પણ એમાં જોઈન્ટ થવાનું છે. તો આટલા દેશો તમને જોવા મળે છે. તો આખું જે આપણું ચંદ્રયાનને તો કવર કરે જ છે, પણ એ ઉપરાંત જે બીજી વસ્તુઓ છે કે બીજા દેશો દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એને પણ શું કરે છે? આખો આર્ટિકલ કવર કરે છે. તો તમારે આનો થરોલી અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ દોસ્તો વર્લ્ડના ન્યૂઝ આવે છે. તો વર્લ્ડના ન્યૂઝમાં શું છે? જે આપણે ચર્ચા કરી કે 1976 બાદ, બરાબર, સૌથી પહેલું 47 વર્ષ પછી જે મિશન હાથ ધરવામાં આવેલું છે. અને રશિયાએ આપને એવી ખાતરી આપી છે, એવી બાંહેધરી આપી છે કે તમારું જે ચંદ્રયાન મિશન 3 છે એને કોઈ પણ પ્રકારે આ નડશે નહીં. અને મેં તમને જેમ કીધું એમ કે આ 47 વર્ષ પછીનું રશિયાનું પહેલું મિશન છે. તો આ આપણે રશિયા વિશે જાણેલું. ત્યારબાદ દોસ્તો આવે છે ક્લાઇમેટ ફ્રેન્ડલી કાઉસ બ્રેડ ટુ બેલ્ચ લેસ મિથેન. કેનેડાના એક સાયન્ટિસ્ટ છે દોસ્તો, એના દ્વારા શું કરવામાં આવ્યું છે કે સૌથી પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ દૂધાળા પ્રાણીઓ જે છે એના ઓડકાર દ્વારા અથવા તો તમે ઇનડાયરેક્ટલી એવું કહી શકો કે એના પાચન, એ ખોરાક પચાવે, એના પાચનમાં શું હોય? મિથેન ઉત્પન્ન થાય છે, મિથેન. અને આ મિથેન તમને જો ખ્યાલ હશે તો કેવો છે? ગ્રીન હાઉસ ગેસ છે, ગ્રીન હાઉસ ગેસ. અને ગ્રીન હાઉસ ગેસ આપણે જેટલું ઓછું પ્રોડ્યુસ કરી એટલું ગ્લોબલ વોર્મિંગ ઓછું થશે, એ આપણને બધાને ખબર છે. તો આ આખી જે કસરત છે, કઈ કસરત? તો એ હું તમને હમણાં કહું છું. એ આખી કસરત ગ્રીન હાઉસ ગેસીસને રિડ્યુસ કરવા માટે, ઓછા કરવા માટે ચાલુ કરવામાં આવેલી હતી. તો કસરત જોઈએ કે શું કર્યું? તો કેનેડિયન ફાર્મર હતા, એમના દ્વારા 2 ગાયનું એક શંકર જાતિ બનાવવામાં આવેલી છે. અને જે શંકર જાતિનું
પ્રાણી અથવા ગાય તમે કહી શકો એ શું કરશે, ભવિષ્યમાં હજી જન્મ લેશે. પણ એ પાછળનો એનો હેતુ એ હતો દોસ્તો કે એક એવી ગાય બનાવવામાં આવે, ગાયની એવી પ્રજાતિ બનાવવામાં આવે કે જે પોતાનું એવરી ડેનું જે પ્રોડક્શન હોય, કોનું, તો કે મિથેન વાયુનું જે છોડતી હોય પોતે, એ ખૂબ જ ઘટી જાય. બરાબર. અને તમને એ પણ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે વિશ્વમાં જેટલો ગ્રીન હાઉસ ગેસ એમિશન થાય છે એમાં લાઇવ સ્ટોક એટલે કે જે પાલતુ પ્રાણીઓ છે, દૂધાળા પ્રાણીઓ છે, એના દ્વારા 14.5% યોગદાન આપવામાં આવે છે. તો આને ઓછું કરીએ તો શું થાય દોસ્તો કે મિથેનનું પ્રોડક્શન સીધું ઘટી જાય. તો એના માટેની એક આખી આર્ટિકલ છે અને તમે એને વ્યવસ્થિત રીતે વાંચી શકો છો. મેં તમને એક આઉટલાઇન અથવા તો જે કહી શકાય કે એના ક્રક્સ વિશે તમને વાત કરી દીધેલી છે, તો તમને હવે સમજાઈ જવું જોઈએ. ત્યારબાદ દોસ્તો ઇકોનોમીનું પેજ આવે છે. બીડ ટુ કબ લેપટોપ ઇમ્પોર્ટ્સ, આઈટી મિનિસ્ટ્રી મીટ્સ ટોપ ટેકનોલોજીકલ હાર્ડવેર કંપનીઝ. એનો મતલબ એવો થાય કે તાજેતરમાં તમે જો ન્યૂઝપેપર ફોલો કરતા હશો તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એવી જાહેરાત આપી કે આવતીકાલથી લેપટોપ, અમુક મોબાઈલ્સ નો ઇમ્પોર્ટ બંધ. તો શું કામ બંધ કરવામાં આવ્યું? કારણ કે ભારત દેશની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પૂરેપૂરો ન્યાય મળી રહે અથવા તો એને પૂરેપૂરું બૂસ્ટ મળે એ હેતુથી આપણે બહારથી જે લેપટોપ છે એ ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ લગાડી દીધો. પરંતુ લગાડ્યા પછી સરકારને એવું થયું કે આટલા શોર્ટ નોટિસ પીરિયડ ઉપરથી આપણે આ પ્રતિબંધ લગાવી શકીએ નહીં, કારણ કે આખી એક સિસ્ટમ જે છે એ ખોરવાઈ જવાની સંભાવના રહે છે. તો સરકારે બેન તો તાત્કાલિક હટાવી લીધો, પરંતુ હવે એને શું કરવામાં આવશે, એક સિસ્ટમ પ્રમાણે એને લાગુ કરવામાં આવશે. છે ને, તો કે ભારત દેશના ઇલેક્ટ્રોનિક ગેડજેટ્સ, ઇલેક્ટ્રોનિક આઇટમ જ ભારત દેશમાં વધારે વેચાવી જોઈએ. આપને ખ્યાલ છે કે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આ બધા મિશન ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા ઉપર વધારે ભાર આપે છે. તો એના વિશે આપણે આ આર્ટિકલ છે કે આઈટી મિનિસ્ટ્રી દ્વારા હાર્ડવેર એટલે કે તમને ખબર હોય કે કોમ્પ્યુટરમાં હાર્ડવેર હોય જેને તમે ટચ કરી શકો છો, અને અંદર જે વિન્ડોઝ 10 હોય, વિન્ડોઝ 9 હોય કે બીજી અલગ અલગ સિસ્ટમ હોય એને તમે ટચ કરી શકતા નથી, તો એને સોફ્ટવેર કહેવામાં આવે છે. તો હાર્ડવેર બનાવતી કંપનીઓને આઈટી મિનિસ્ટ્રીએ બોલાવી અને ભારતના ઇમ્પોર્ટ ઘટાડવાની ટ્રાય કરેલી હતી. એ વિશે ચર્ચાઓ કરી કે આપણે કઈ રીતે આ ઇમ્પોર્ટને ઘટાડી શકીએ. ત્યારબાદ દોસ્તો આવે છે સ્પોર્ટ્સનું, અને એ સિવાય આપણા કોઈ ન્યૂઝ આર્ટિકલ જે છે એ ડિસ્કસ કરવાના રહેતા નથી. જેટલા વિદ્યાર્થીઓને આના સિવાયના જે એકાગ્રતા એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ વિડીયો મૂકવામાં આવે છે એ જાણવા માટે તમે એને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં, બરાબર. અને તમારે શું કરવાનું છે કે એકાગ્રતા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દોસ્તો. અને હા, તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને મોકલો, જેથી એના માટે પણ ન્યૂઝપેપર વાંચવું એ ઇઝી થઈ જાય અને ઇંગ્લિશનો જે ભય છે આપને એ હળવે ઓછો થાય. તો થેન્ક યુ વેરી મચ ફોર ડિસ્કશન.